હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો બધા? મજામાં હશો? તો જે આપણું રેલગાડીનું કામકાજ જે અંબાજીથી અમદાવાદ જે કામકાજ ચાલુ હતું રેલગાડીનું, તો કમસે કમ અડધું કામ થઈ ગયું છે। જે રસ્તો જે સરખો કરવાનો હતો એ કામકાજ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે। અને જે આપણે રેલગાડીનું કામ બહુ સારી રીતે થઈ રહ્યું છે। અને જે આપણે જે પલ સનાલે ગામ પાસે આપણે જે પલ બનવાનો હતો પુલ જે ઉપર, તો એ પલ બનાવવાનું જે મોટું મશીન છે એ આજે તમને વિડીયોમાં બતાવીશું। આ વિડીયોમાં તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચાલો એ મશીન પાસે જઈને રિવ્યૂ ડિટેલ સાથે કહીશું કે શું કામનું આવે છે। એકચ્યુઅલી એ મશીન કમસે કમ જે અંદરનો જે ખાડો હોય છે, ખાડો ઘણો મોટો કરવામાં આવે છે। અને એ કમસે કમ મશીનની હાઈટ હશે કમસે કમ 30 ફૂટ કે એટલી જ 30 થી 40 ફૂટ હાઈટ જે બનાવવાનું। તો એ મશીન તમે નજીકથી બતાવીશું, તો લાસ્ટ સુધી જોજો। અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ચાલો મશીન પાસે। Are you all my personal તમને આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને એ ક્રેન તમને પસંદ આવ્યું હોય અને એ ક્રેનને જે લાવવા માટે, ટ્રાન્સફર માટે એ જે મોટો ટ્રક તમે જોયો કે કેટલો મોટો ટ્રક હતો, કમસે કમ 40-45 ફૂટનો ટ્રક હશે જે તમે જોયું હશે। તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને મળીશું નવા બ્લોગમાં।